ગાંધીનગરના અડાલજ ખાતે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ભવ્ય સમયાના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે ભગવાન સ્વામિનારાયણના સમાજ સુધારણાના કાર્યો અને શિક્ષાપત્રીના મહત્વને બિરદાવ્યું હતું। તેમણે કહ્યું કે યુવાનોએ જીવન સુધારવા શિક્ષાપત્રીનો અભ્યાસ કરવો અનિવાર્ય છે। પશુબલિ અને દીકરીને દૂધ પીતી કરવા જેવા કુરિવાજો નાબૂદ કરવામાં સ્વામિનારાયણ ભગવાનનું યોગદાન અમૂલ્ય છે। આ તકે તેમણે પોતાની બાળપણની યાદો તાજી કરતા માણસાના મંદિરની લાડુડીને પણ ખાસ યાદ કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો અને લાખો હરિભક્તો જોડાયા હતા। विचरण करे अनेक मंदिरों जाते निर्माण करे एवी प्रखर संत परंपरा उभी करी जे आटला वर्षों पछी पण धर्मने साचवीने जाळवीने बचावीने समाजनी वच्चे धर्मनो पुनरुद्धार माटे कार्य करे छे। आ गुजरात भगवान स्वामिनारायण कर्मभूमि है। एमनी एक प्रकार की तपनी भूमि पण है। भले उत्तर प्रदेश ना छपरिया में जन्म थयो, समग्र देश ની અંદર વિચરણ કરી જ્યારે એના ગુરુ સાથે સ્થાયી થયા અને ગુજરાતને કર્મભૂમિ બનાવી એમને સનાતન પરંપરા ભારતની હજારો વર્ષ પૂરી જૂની सांस्कृतिक चेतना અને સમાજમાં અનુશાસન શિસ્તનું જબરજસ્ત સંદેશ આપવાનું કામ ભગવાન સ્વામિનારાયણ